જો દાન આપે, જે નવું આખું ઊભું થઈ રહ્યું છે સંકુલ, આ સંકુલ જે ઊભું કર્યું છે એની અંદર જે જે જરૂરિયાત છે જેને આપવી હોય એ જરૂરિયાત પણ આપે. અને આજે ખાસ કરીને વિકાસભાઈનો જન્મદિવસ તો છે જ, પણ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને એવો વિશ્વના નેતા છે, એમણે પ્રસ્થાપિત કર્યું છે, એમણે એવી કામગીરી કરી કે છેવાડાના માનવી સુધી, ગરીબો વંચિતોનો વિકાસ થાય, એમને યોગ્ય સહાય મળે અને જે રીતે દેશની પ્રગતિ થઈ અને એમની પ્રગતિ થવાથી દેશની આજે વિશ્વમાં આપણી એક આગવી ઓળખ બની. એવા આપણા સૌના નેતા એવા નરેન્દ્રભાઈની આજે વર્ષગાંઠ નિમિત્તે આપ સૌ વડીલો આશીર્વાદ આપો, એમને શુભેચ્છાઓ આપો અને લાંબુ આયુષ્ય, એમને કામ કરવાની શક્તિ આપો. તમે તમારા વડે જ એમને શક્તિ મળે છે અને એ શક્તિ આપો તો આવનારા દિવસોની અંદર આપણા દેશને હજુ એમનો વધુ લાભ મળે અને આપણો જે દેશ છે એ યોગ્ય દિશામાં જઈ રહ્યો છે. અને યોગ્ય દિશામાં આપણે જે પ્રગતિ કરી રહ્યા છીએ એ ભવિષ્યની અંદર આપણે વર્લ્ડની બીજા ત્રીજા નંબરની આ દેશ જ્યારે બનવા જઈ રહ્યો હોય ત્યારે આપણે સૌ એવા આશીર્વાદ આપો. આપ સૌના વડીલોના એમને આશીર્વાદ હોવા જરૂરી છે, કારણ કે આ બધું કામ અમે જે કરતા હોઈએ છીએ એ વડીલોના આશીર્વાદથી કરતા હોઈએ. અને આવા બધાના આશીર્વાદ જે અમને સેવા કરવા માટે આપે છે એ તમામને હું અભિનંદન આપું છું. અને સાથે સાથે આ જે કાર્ય છે એ બહુ અઘરું કાર્ય છે. આ બધા તમને સાચવવાનું, રાખવાનું, તમને કંઈ મુશ્કેલી પડે તો એ જોવાનું, તમારું ધ્યાન રાખવાનું, તમારું સમય જમવાનું આપવાનું, તમારું આરોગ્યનું ધ્યાન રાખવાનું, આ બધી જ એવી બાબતો છે. મને તો દુઃખ થાય, કેટલાય મા બાપો છોડી જાય અને છોડી દે છે. નહીં ફોન આવે, દીકરાઓ છોડી દે, છોકરીઓ છોડી દે અને અહીં ફોન આવે અને આ લોકો જઈને લઈ આવે ને અને અહીં સેવા થાય. અને ઘણા તો એવા જોયા, અમે એવા દાખલા છે, એવા ઉદાહરણો કે જેની અંદર એ લોકો ગુજરી જાય તો એમની અંતિમ ક્રિયામાં પણ એ લોકો આવવાનું ટાળે છે, ફોન કરે છે. એટલે આવી ગંભીર પરિસ્થિતિઓના જ્યારે સર્જન થઈ રહ્યા હોય ત્યારે આપણે દીકરા દીકરીઓએ મા બાપ માટે એમનું જે યોગ્ય સ્થાન છે એ આપણે આપવું જરૂરી છે. અને આ નહીં કરો તો ભવિષ્યમાં તમારો વારો એવો જ આવવાનો છે, એવું સમજી લેવાનું છે. અને આવનારી પેઢી જો આ બધી બાબતોને ધ્યાનમાં રાખશે અને મા બાપની સેવા કરશે. મને મારો કિસ્સો યાદ છે, હું આજે એ સ્ટોરી કહું છું કે મારા મધરને કેન્સર થયેલું. મારા મધરને જ્યારે કેન્સર થયું ત્યારે મેં મોદી સાહેબને ફોન કર્યો કે સાહેબ મધરને કેન્સર છે અને હવે હું આજથી એમની સેવામાં લાગ્યો છું અને હમણાં હું પોલિટિક્સને બાજુએ મૂકી, રાજકારણને બાજુએ મૂકી, હું ધારાસભ્ય ભલે ચાલુ રહ્યો પણ હું મારી મધરની, મારી માની સેવા કરીશ. અને એમણે મને છૂટ આપી. એટલે આ કેટલી મોટી વાત છે. અને મેં 1 વર્ષ સુધી ઘરે જ રહ્યો, હું કોઈ પ્રોગ્રામમાં ના ગયો, ના પ્રજાને મળ્યો અને મેં સેવા જ કરી. અને આ સેવા દરમિયાન એમણે ઘણા મારા ભારતીય જનતા પાર્ટીના લીડરોને ઘરે એમની તબિયત જોવા માટે મોકલ્યા અને પૂછપરછ કરવા માટે મોકલ્યા. તો તમે વિચાર કરો કે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબને લોકો માટે કેવો ભાવ છે એ આ મેં અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ જ આપણે સમજવાનું છે, આવનારી પેઢીએ શીખવાનું છે. અને આ શીખીને ચાલશો, મા બાપને સાચવજો પહેલાં, પછી બહારના
લોકો જોડે યોગ્ય સંબંધ રાખીને યોગ્ય સાથે રહીને કામ કરશો તો તમે જીવનમાં આગળ વધી શકશો. મા બાપ સિવાય બીજું કશું આપણા માટે છે નહીં. મા બાપ એ ભગવાન છે. તો આ મોદી સાહેબે મને જે તે વખતે છૂટ આપી એનો મેં કિસ્સો તમને કહ્યો કે એમનામાં કેટલી મોટી માનવતા રહેલી છે. આ એક ઉદાહરણ. આભાર. રસ્તો ભારત માતાજી જય.